જય માતાજી મિત્રો, આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે ગુજરાતી સ્ટાઇલમાં દાળ ભાત। ગુજરાતી સ્ટાઇલમાં દાળ ભાત બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને પ્રેશર કુકરમાં 3 કળશા જેટલું પાણી એડ કરીને તેને આપણે મૂકી દીધું છે। તો મિત્રો પાણી આપણે થોડું ગરમ થયા પછી આપણે તેમાં દાળ એડ કરી દેવાની છે। દાળ મિત્રો આપણે થોડી વાર માટે પલાળીને મૂકી હતી, જેના લીધેથી દાળ જલ્દીથી ચડી જાય। તો મિત્રો આપણે તેમાં દાળ એડ કરી દીધી છે। હવે મિત્રો આપણે તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે। દાળમાં પહેલા મીઠું એડ કરવાથી દાળ ખૂબ જ સારી અને ટેસ્ટી એવી થાય છે। તો મિત્રો તમે જે પ્રમાણમાં મીઠું લેતા હોય તે પ્રમાણમાં તમારે એડ કરવાનું છે। મેં અહીંયા 2 ચમચી જેટલો મીઠાનો ઉપયોગ કર્યો છે। મિત્રો હવે આપણે તેમાં થોડા ખાવાના સોડા એડ કરી દઈશું, જેના લીધેથી આપણી દાળ જલ્દીથી ચડી જાય। તો આપણે સોડા એડ કર્યા પછી મિત્રો પ્રેશર કુકરને બંધ કરીને 4 થી 5 વિસલ કરી લેવાની છે। તો મિત્રો આપણી દાળ ચડી જાય છે, તો હવે આપણે તેને મિક્સરમાં કાઢી લેવાની છે। મિક્સરમાં વ્યવસ્થિત કાઢવાથી આપણે દાળ એક પણ દાણો ન રહે અને એકદમ સારી એવી થઈ જાય છે। તો મિત્રો આપણે બધી જ દાળને મિક્સરમાં કાઢી લીધી છે। તો હવે મિક્સરમાં કાઢી લીધા પછી મિત્રો આપણે તેમાં બધા જ જે કટિંગ કરેલા શાકભાજી હતા તે તેમાં એડ કરી દેવાના છે। તો મિત્રો આપણે તેમાં કટિંગ કરેલા ટમેટા એડ કરી લીધેલા છે। ટમેટા એડ કર્યા પછી આપણે તેમાં કટિંગ કરેલા મરચાં એડ કરી દેવાના છે। કટિંગ કરેલા મરચાં એડ કર્યા પછી આપણે થોડી આદુની પેસ્ટ કરી હતી તે પણ તેમાં એડ કરી દેવાની છે। આદુની પેસ્ટનો મિત્રો ખૂબ જ સારો એવો સ્વાદ આવે છે, એટલા માટે લીધી છે। તો મિત્રો થોડા આપણે અહીંયા સિંગદાણા લઈ લીધા છે। સિંગદાણા એડ કર્યા પછી મિત્રો આપણે થોડી ખાંડ લીધી હતી। ખાંડનો સ્વાદ દાળમાં એકદમ સરસ અને ગળ્યો એવો આવે છે। જો તમને પસંદ હોય તો લેવાની છે, નકર ન લો તો પણ ચાલે છે। ત્યારબાદ મિત્રો આપણે દાળમાં ખટાશ આવે એ માટે લીંબુનો રસ એડ કરી દીધો છે। એની જગ્યાએ તમે આંબલી પણ લઈ શકો છો। મિત્રો આ બધું એડ કર્યા પછી વ્યવસ્થિત હલાવી લઈશું। હવે આપણે બાફિયામાં હળદર નથી નાખી, એટલે આપણે તેમાં હળદર અને મસાલો એડ કરી દેવાનો છે। મિત્રો આપણે હવે તેમાં મસાલો અને હળદર બંને એડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે હળદર અને મસાલો એડ કરી દીધો છે। ત્યારબાદ આપણે મિત્રો વ્યવસ્થિત હલાવીને થોડી વાર માટે તેને ફરીથી ચડવા માટે મૂકી દેવાનું છે, જેના લીધેથી આપણે શાકભાજી કટિંગ કરીને નાખ્યા છે તે વ્યવસ્થિત એકદમ ચડી જાય। મિત્રો આ દાળ થોડીક જાડી થાય છે, તેના માટે આપણે થોડું એમાં પાણી એડ કરી દેવાનું છે। તો આપણે હવે દાળને વ્યવસ્થિત બધા શાકભાજી બફાઈ જાય તે માટે ઢાંકીને મૂકી દીધી છે। તો મિત્રો ત્યાં સુધીમાં આપણે ભાત બનાવી લેવાના છે। ભાત બનાવવા માટે આપણે એક તપેલામાં ગરમ પાણી મૂકી દીધું છે। ભાતને આપણે 15 થી 20 મિનિટ સુધી પલાળીને રાખ્યા હતા, જેના લીધેથી આપણે મિત્રો ગરમ પાણી મૂક્યું છે તો આપણા ભાત 4 થી 5 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। તો હવે આપણે બધા ભાત તપેલામાં એડ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણે ભાત બધા જ પાણીમાં એડ કરી દીધા છે। હવે આપણે તપેલાને થોડી વાર માટે ઢાંકીને મૂકી દેવાનું છે, અને તપેલામાં હુંફાળા આવવા માંડે ત્યારબાદ મિત્રો આપણે ગેસની ફ્લેમને ધીમી કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મિત્રો તપેલામાં એકદમ સારી રીતે એવા હુંફાળા આવવાના ચાલુ થઈ ગયા છે। તો મિત્રો હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી લેવાની છે। તમે ગેસની ફ્લેમને ધીમી કરી લેશો તો પણ આપણા ભાત એકદમ ચડીને તૈયાર થઈ જશે। તો મિત્રો આપણા 4 થી 5 મિનિટ માટે ભાત મૂકી દીધા છે। તો આપણા ભાત તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે એવા ચડીને તૈયાર થઈ ગયા છે। તો મિત્રો હવે આ ભાતને આપણે એક બાઉલમાં અથવા તો ભાતિયામાં કાઢી લઈશું। તો મિત્રો આપણે આ રીતના બધા જ ભાતને વ્યવસ્થિત ભાતિયામાં કાઢી લેવાના છે। આ રીતના વ્યવસ્થિત કાઢવાથી મિત્રો આપણા ભાત વધારે પડતા ચડી પણ નથી જતા અને એકદમ છૂટા છૂટા એવા ભાત રહે છે। તો મિત્રો મેં અહીંયા બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો હતો, તમે કોઈ પણ ભાતનો ઉપયોગ કરી શકો છો। મને અહીંયા વધારે બાસમતી
ભાત અનુકૂળ આવે છે એટલા માટે મેં કીધા છે. તો થોડું આપણે ઠંડુ પાણી તેમાં એડ કરી દેવાનું છે, જેના લીધેથી ભાત આપડા ગરમ ના રહે ને એકદમ ઠંડા થઈ જાય તો આપડા ભાત એકદમ છૂટા છૂટા એવા રહે છે અને અંદર ગરમ ના કારણે ચડતા પણ નથી. તો મિત્રો હવે આપણે દાળનો વઘાર કરી લઈશું. દાળનો વઘાર કરવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થયા પછી આપણે તેમાં રાઈ એડ કરી દઈશું. તો રાઈ વ્યવસ્થિત આપડી બધી જ ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં જે ગરમ મસાલા લીધા હતા તે એડ કરી લેવાના છે. ગરમ મસાલામાં મિત્રો હિંગ, લીમડાના પાન, ગરમ મસાલા, જીરું વગેરેનો ઉપયોગ કરેલો છે. તો આ બધા જ મસાલાને વ્યવસ્થિત આપણે તેલમાં મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ આપણે જે દાળ ઉકળીને તૈયાર થઈ ચૂકી છે તેમાં એડ કરી લેવાના છે. થોડી આપણે 2 ચમચા જેટલી દાળના વઘારના તપેલામાં એડ કરીને આપણે હલાવીને વ્યવસ્થિત તેમાં એડ કરી લેવાની છે. તો થોડી વાર માટે હવે આપણે તેને ઉકળવા માટે મૂકી દેવાની છે. જેના લીધે આપણો વઘાર બધોય એકદમ મિક્સ થઈ જાય. તો મિત્રો અહીંયા દાળ થોડી પતલી હોવાથી આપણે ચોખાનું પાણી તેમાં એડ કરી દેવાનું છે, જેના લીધે દાળ આપણી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે થોડી વાર માટે ઢાંકીને દાળને હવે ચડવા મૂકી દીધી છે. તો મિત્રો 1 થી 2 વિસલ થવા દઈને આપણે તો દાળને જોઈ શકો છો કે એકદમ સરસ મજાની એવી દાળ બનીને તૈયાર થઈ ચૂકી છે. તો આપણે મિત્રો એમાં ધાણા જીરું એડ કરી દીધું છે. ધાણા જીરુંના લીધેથી એકદમ દાળનો સ્વાદ સારો એવો આવે છે. તો મિત્રો આપણી દાળ બનીને તૈયાર થઈ ચૂકી છે. હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈશું. તો મિત્રો આપણા દાળ ભાત બનીને તૈયાર થઈ ચૂક્યા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કમેન્ટ કરવાનું ના ભૂલતા.